સ્ટુડન્ટ આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનત પાઠ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. આપણને ખબર છે કે દિલ્હી આપણે સેન્ટ્રલ સિટી તરીકે ઓળખાય છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. તો જુઓ, મોટું એક શહેર છે દિલ્હી, કે વેપાર વાણિજ્ય તરીકે, એટલે કે વેપાર કંઈ કરવો હોય તો આપણે માટેનું એક જાણીતું એવું શહેર કે દિલ્હી એક મહત્ત્વનું સેન્ટર એટલે કે શહેર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 13મી સદી એટલે કે મધ્યયુગ પૂરો થયો અને સલ્તનત યુગ શરૂ થયો. તો જુઓ, 13મી સદીની શરૂઆતમાં જ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો તમને હવે ખબર પડી ગઈ હશે કે સલ્તનત શબ્દ એટલે શું. ઓકે, તો સલ્તનત એટલે કે 12મી સદીમાં સમયગાળો કયો, તો ઈસવીસન 1206થી લઈને ઈસવીસન 1526 દરમિયાન ભારતમાં જે વિશાળ વિસ્તાર ઉપર એટલે કે ઉત્તર ભારત ઉપર જે કંઈ રાજા શાસન કરતો હોય તો આપણે તેને સુલતાન કહીશું. અને તે સુલતાન કેટલા સમય દરમિયાન પોતાની રાજગાદી સંભાળે છે તો તે સમયગાળાને આપણે સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તે રાજા મેન બેઠેલો ક્યાં હોવો જોઈએ? દિલ્હી પર. તો દિલ્હી ઉપર જે રાજા પોતાના હાલના સમયમાં બેઠેલો હોય તો તેને સુલતાન, અને તે કેટલા સમય સુધી પોતાની રાજગાદી સંભાળે છે તો તે સમયગાળાને સલ્તનત તરીકે આપણે ઓળખીશું. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. જુઓ, મોસ્ટ ઓફ જે દિલ્હીની રાજગાદી પર બેઠેલા જે શાસકો હતા ઘણા બધા હતા, એક ન હતા, ઘણા બધા. એટલે કે જે રાજા બેસે એટલે તે પોતાના વંશ તરીકે તેઓ ઓળખાતા. અલગ અલગ વંશ આવશે ઓકે આ ચેપ્ટરની અંદર. તો આપણે શું કહે છે કે મોસ્ટ ઓફ આ રાજાઓ છે કે જે તુર્ક અને અફઘાન દેશના હતા. આ સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોને સત્તા ભોગવી, જેમાં ગુલાન વંશ, ખલજી વંશ, તુઘલુક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. તો જુઓ, આજે દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હીની ગાદી ઉપર કેટલા વર્ષ ગયા, તો 350 વર્ષ, એટલે કે 300 વર્ષ અને ઉપરથી સવા એટલે કે કદાચ 325 વર્ષ દરમિયાન 5 વંશો છે કે 5 વંશો દરમિયાન પોતાના અલગ અલગ રાજાઓ આવે છે કે જે રાજા પોતાના વંશ દરમિયાન એટલે કે પોતાના વંશ તરીકે ઓળખાતા. કયા કયા વંશ? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલુક વંશ અને સૈયદ વંશ અને લોદી વંશ. તો બધા આપણે વંશ વિશે જાણવાનું છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. ઓકે, તો ચાલો. દિલ્હી સલ્તનતના શાસકો જેમાં પહેલો વંશ આવે છે ગુલામ વંશ. ગુલામ વંશ તો જુઓ, શરૂઆતમાં જે સમયગાળો કયો છે ઈસવીસન 1206થી 1290 વર્ષ. તો ગણતરી કરો તો કેટલા વર્ષ થાય ટોટલ? તો ટોટલ વર્ષ થશે 84. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. તો જુઓ, 1192માં તરાઈ એટલે કે તરાઈનું બીજું યુદ્ધ, તરાઈ એટલે કે રણ મેદાન છે. તો તરાઈના બીજા યુદ્ધમાં જે રાજા શિહાબુદ્દીન ઘોરી છે કે તે કોની સાથે? પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવીને આ શિહાબુદ્દીન ઘોરી છે કે પોતે દિલ્હીની સલ્તનતને જે પાયો છે કે તે નાખે છે. મહમૂદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન એબકે મામલુક વંશનો હતો. એટલે કે કહેવામાં આવે છે કે મહમૂદ ગોરી છે ગુલામ કે જે કુતુબુદ્દીન એબક છે કે તે મામલુક વંશનો હતો.
માત્ર 5 વર્ષના તેના સમય શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. તો 5 વર્ષ તેઓ શું કરે છે, પોતાનો આ જે શાસનકાળ છે કે તે જાળવી રાખવા માટે તેઓ પ્રયત્ન કરે છે. અને ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. 1210માં પોલો રમત છે કે તે રમતમાં પડી ગયો કે જેનાથી તેને અકાળે તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનું ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદી પર આવ્યા. શું થાય છે કે તેનું મૃત્યુ થાય છે, કુતુબુદ્દીન એબકના મૃત્યુ થાય છે અને પછી તેનો જમાઈ છે ઇલ્તુમિશ કે તે ગાદી ઉપર આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવી અને ચહેલગામની સ્થાપના કરી કે તેણે એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. એટલે કે તેઓ શું કરે છે, ચહલગાન કે જે ચારગાન તરીકે ઓળખાય છે કે તેની સ્થાપના કરે છે કે જેની અંદર 40 તુર્ક પ્રજા છે. તો 40 તુર્ક કે જે અમીર હોય કે તેની આખી રચના કરે છે મંડળની. તેની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. પહેલાં લાહોર હતું, પછી તેણે દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, કેમ કે પહેલો કે જેના સસરા તરીકે જે કુતુબુદ્દીન એબક હતા કે તે થોડા સમય સુધી રહ્યા, એટલે આ તો શું કહે છે કે સાચો સ્થાપક કોણ, કે તેનો જમાઈ ગણવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશ પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. તો જો ઇલ્તુમિશ પણ પોતે શું કરે છે, પોતાના પુત્ર હતા પરંતુ તેને યોગ્ય ન સમજતા પોતાની જે પુત્રી છે રઝિયા કે તેને પોતાની એટલે કે આગળ કોણ રાજા બની શકે તે માટેની ગાદી તેને સોંપવામાં આવે છે. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાનના દિલ્હીની ગાદી ઉપર આવી. એટલે હજી આ તો ગુલામ વંશ જ છે. તો શું કહે છે, હવે તેની પુત્રી આવે છે જે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તમારો વિકલ્પ આવી શકે, દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી, તો રઝિયા. તે સમયમાં એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એટલે કે તે સમયના જે ઇતિહાસકાર હતા કે જેનું નામ મિન્હાજ એ સિરાજ હતું કે તે પણ જાણતા હતા કે તેના ભાઈ કરતાં પણ તેની બહેન છે કે જે કાબેલ છે કે જે રાજાની ગાદી સંભાળી શકે. આમ છતાં એક મહિલા શાસક તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. પરંતુ તે સમયમાં જે પ્રજા હતી કે તેના માટે સમજવું મુશ્કેલ હતું કે પુરુષ કરતાં એક સ્ત્રી રાજા બને તેવું સક્ષમ ન હતું. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે તેની માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોના તેના શાસનનો અંત આવ્યો. તો શું કરે છે, અમીર છે કે તેની ઉપર વિરોધ કરે છે અને સતત ચાલતા આ વિરોધના કારણે જે આ રઝિયા છે કે પોતાનું જે રાજીનામું છે કે તે પણ તે આપી દે છે અને પોતે રાજગાદી પરથી ઉતરી જાય છે. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. રઝિયાનું અવસાન થયું એટલે 6 વર્ષ સુધી તેનું રાજ્ય છે વહીવટ તે બરાબર ન ચાલ્યો. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસરુદ્દીને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. એટલે હવે જો રઝિયાનો જે ભાઈ છે કે તેને બેસાડે છે કે તેનું નામ છે નાસિરુદ્દીન. 21 વર્ષના તેના શાસનકાળ દરમિયાન તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદી પર આવ્યો. એટલે આ નાસિરુદ્દીન છે કે તે 21 વર્ષ સુધી પોતાનો શાસનકાળ સંભાળે છે, પછી તેનું મૃત્યુ થાય છે અને તેના પછી ગિયાસુદ્દીન બલબન ગાદી પર આવે છે. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. ચહેલગાન આપણને ખબર છે કે ઇલ્તુમિશ છે કે જે ચહેલગાન તરીકે તેની સ્થાપના કરે છે. તો તેનો જે છોકરો છે કે તે તેનો નાશ કરી દે છે. તેણે રાજાનું સ્થાન ઘણું મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો
ઘણો શોખીન હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. તો શું થાય છે? તે રાજાનું સ્થાન એટલે કે ગાદી તે ઘણી મજબૂત બનાવે છે. તે ઘણી શું કહે છે કે સાહિત્ય એટલે કે પુસ્તક અને કલાનો ઘણો શોખીન હતો. અને 22 વર્ષના શાસન થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર હવે ખલજી વંશની સ્થાપના થઈ છે. ઓકે, તો ચાલો આજનો આપણે આ પાઠ છે કે આપણે અહીં સુધી ચલાવશું. ઓકે, અને ચલાવેલ પાઠ પરથી જે સવાલ છે કે તે સવાલના ફોટા હું ગ્રુપ પર મોકલીશ. ઓકે.